ને આપણે જો આ કાંડ આજે કરી નાખ્યું છે, બહુ મોટું કાંડ કરી નાખ્યું છે. આ કિંમતી વસ્તુને ભાઈ આપણે આજે શું કહેવાય શણગારી નાખી છે હારી પેટની. જય માતાજી, જય દ્વારકાધીશ. બધા મિત્રોને આપ સૌનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું ફરીથી એક નવા વ્લોગમાં. અને આ ઉપર તો જો ભાઈ ચકલા નકરા ચી ચી કર્યા કરે. અને જો ભાઈ તમે ક્યાંય એવો નજારો ભાડ્યો છે કે અહીંયા આ સાઈડ છે ઓલો અને આ સાઈડ છે ચકલી, આ સાઈડ ઓલો છે. જો ચાલો હેઠે જઈએ, હવે કાંઈક નાસ્તો વસ્તો બની ગયો તો આપણી ભાખરી અને ચા બે રેડી થઈ ગઈ છે. નાસ્તો થઈ ગયો છે અને હવે આપણે જવું છે ઉપર, કારણ કે અહીંયા નેટ નથી આવતું ને તો એક વ્લોગ આપણે અપલોડ કરવાનો છે. તો ઉપર જઈએ તો નેટ આવે તો મસ્ત મજાનો હવે વ્લોગ અપલોડ થાય છે. અને બસ આપણે ધાબા ઉપર આવી ગયા. ધાબા ઉપરનો સીન જોઈ લો આજે. અને હા, આજે મારે તમને મારું ઘર બતાવવાનું હતું, ફૂલ રૂમ ટૂર કરવાનું હતું, પણ આજે કાંઈ મેળ નહીં આવે તો જોઈ છીએ. ભાઈ આપણો વ્લોગ મસ્તીનો એડિટ કરીને આપણે અપલોડ કરી નાખ્યો છે. અને બસ હવે આપણે જઈએ છીએ હેઠે, અને હેઠે જઈએ. હેઠે ભાઈ મસ્ત મજાના નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ ને હવે આપણે જવાનું છે બહાર જઈએ છીએ. તો બસ આજ મજાની બપોર થઈ ગઈ છે ને વાગ્યા છે અત્યારે 2. ને આપણે જો આ કાંડ આજે કરી નાખ્યું છે, બહુ મોટું કાંડ કરી નાખ્યું છે. આ કિંમતી વસ્તુને ભાઈ આપણે આજે શું કહેવાય શણગારી નાખી છે હારી પેટની. હવે મારી મમ્મીને નથી ખબર કે શું થયું છે, તો તમને પહેલાં બતાવી દો, પછી મારા મમ્મીનો રિએક્શન છે કે શું કહેશે. જો ભાઈ આ એક હારા માયલી ઘડિયાળ હતી અને આના ભાઈ સ્પેર પાર્ટ આખા ઉડાડી મેલા છે. કોને? આ એમ પોતે સ્પેર પાર્ટ બધા આના ઉડી ગયા છે. અને આ આખું આપણે ગોથવાનો કહેવાય ને, આ જે ઘડિયાળનું મગજ એ આખું ઉડાડી જ નાખ્યું. સમજો હે મેં ઉડાડ્યું. એટલે એમાં થયું એવું કે જો અહીંયા મેં ઘડિયાળ ટીંગાડ્યું છે રેડી. હવે આ ખાટલાને મેં આમ ધક્કો માર્યો ને તો એ ઘડિયાળ આવી ને ઘડિયાળ સીધી પડી હેઠે. તો હવે થઈ ગયું છે હારી પેટનું નુકસાન. ના ઘડિયાળનું કહું ને તમે તો મારો જન્મ થયો ને એની પહેલાંનો લગભગ 15 વર્ષ પહેલાંની આ ઘડિયાળ છે અને અત્યાર સુધી સાચવી હતી. હવે એનો એન્ડ આવી ગયો. ભાઈ નીચે ક્યારનું કોઈ ઠપકાટ કરે છે, કોણ છે કે ખબર નહીં. ભાઈ આપણો આઈફોન 13 પ્રો મેક્સ, 13 પ્રો અલ્ટ્રા પ્રો મેક્સ પ્લસ 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 પ્લસ. ભાઈ ફ્રીજમાં કાંઈ ખાવા લાયક ન હોય ને તો કાંઈ ન હોય ને તો ગાજર તો હોય જ તે. તો આજે આપણે ગાજર ખાવું. પીકે પિક્ચરમાં જેમ પીકે ગાજર ખાતો હતો ને એમ આપણે આ ગાજરને ખાવાની છે, પણ કેવી રીતે ધોઈ. પહેલાં તો આને સારી રીતે ધોવી પડશે. ચિંતા ન કરતા, ગાજર વોટરપ્રૂફ છે, પાણી નહીં જાય અંદર. મસ્ત મજાની ગાજર ખાવી આપણે. તમારે ખાવી હોય તો આવજો મારા ઘરે. એડ્રેસની વાત કરીએ ને તો દુબઈમાં તારાપુર ચોકડી છે, ગાંધીનગર રોડ ઉપર. ગાજર આપણે એટલું આખું ખાઈ ગયા ને અડધું બાકી રહ્યું. હવે હેઠે જઈને પાછું કહેવાય દરવાજો ખખડાઈ નાખ્યો હોય ને પાછું હવે હેઠે જવાનું થાય. દરવાજો સામે અને ખખડાયું કોને કંઈ ખબર નહીં. બહારથી બંધ છે, આપણે અંદરથી કરી દીધું. લેટ્સ ગો. કાચમાં જાઓ એટલું ગાજર રહ્યું. બહુ ખાધું હવે. પણ જેને પણ પેપ્સી ખાવી હોય ને એ મારા ઘરે ન આવતા, એટલી બધી પેપ્સી છે. ભાઈ બધું ખાધા પછી પેપ્સી ખાધી ન હોય ને તો જિંદગીમાં ધૂળ પડી છે, ધૂળ. સારું બેઠા બેઠા રીલ્સ જોતો હતો ને માથું દુખવા માંડ્યું. હવે ઘડી ખુઈ જવી છીએ આપણે. કલાકની ઊંઘ પૂરી કરી નાખી છે ને હવે વારી છે ટ્યુશનમાં જવાની. તો હવે ઠેલો લઈને આપણે સીધા જાય ટ્યુશનમાં. ટાઈમ થઈ ગયો છે બપોરના 4 અને ટાઈમ થઈ ગયો ચા પીવાનો. તો અહીંયા બની ગઈ છે ચા પડી. હજી નથી બની છે કે નહીં ચા? ચા બને છે. ક્યારે બનશે? ભાઈ તમે ઘરે જોતા હશો, ઘરે આજ કોઈ નથી. આ રૂમમાં નથી અને ઓલી રૂમમાં કોઈ નથી.
કારણ કે બધા ગયા છે શિવરાત્રી મનાવવા જાળિયા, કારણ કે કાલે છે શિવરાત્રી, બધાને ખબર છે. તો બધાને એડવાન્સમાં બધાને હેપી શિવરાત્રી. અને આ કાલનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં, કારણ કે કાલે આપણે જવાનું છે જાળિયા. અને જાળિયા જઈને આપણે ત્યાં મહાશિવરાત્રીનો કંઈક કંઈક હોય છે, એટલે જવાનું છે. હું કહેશો? બધું બોલતા. જો હવે આપણી ચા આવી ગઈ છે, મસ્ત મજાની રેડી થઈ ગઈ છે. દૂધ નથી લે, આ ચા કેમ ગરમ ગરમ પીવી મારે? આ દીશું હે ખોલે, બહાર થી ખોલ. હા ચાવી અહીંયા પડી. આલે ખોલી નાખ. કેવા ઠપકાડે ભાઈ, કેવા ઠપકાડે ભાઈ. ઓલો કેમ ગયો? હેલો ગાઈસ, તો આવી ગયા છે આપણે ટ્યુશન નથી. ઓલો કેમ ગયો? યેશુ આવે છે. એને 5-6 વાર કીધું કે છે ને આ સાયકલ લઈને આય. આજે અમારા ટ્યુશન ડોક્ટર મને લોગ મળ્યું હતું. હું સુરત ભણતા એમાં જનની ક્લાસીસ નો સ્પોન્સર બાય જનની ક્લાસીસ. અને જો વિડીયો જોતા હોય તો કાંઈ નહીં. ઉનાળાની સિઝનમાં આપણે ગોળો ખાવી તો જ આવો, તો જ આ. હું કોલે થોડી દવા લાવ્યા છે. આ રાજ્ય પાસે ભલે નથી ખાતો તો સતરા લાયા માર બા ખાય. ના ઈ નો રખાય, એવું નો રખાય. ભાઈ આ યથરવને અત્યારે મજા નથી. કોલેરા થઈ ગયો છે અને એની માથે આ બધું ફળ ફ્રૂટ દવા. અને વ્લોગમાં આવવાનું વિડિયો ઉતારમાં એમ કહે છે નાના બાળકો એની ધ્યાન રાખવી. નાના છોકરાનો અત્યારે ભાઈ રોગ નીકળો કોલેરા જેવો, તો આ બધું જો ફળ ફ્રૂટ બધું એને હાટે જ લાવ્યા છે. આ બધું નાળિયેર ને બતાવે છે. જો તમને તે આ બતાવે છે. જો આ નાળે લીધું. હું લીધું તે હું આ નાળે લીધું. પછી જો આ બે ભૂંગળી લીધી. એમ ભૂંગળીનું શું કરવાનું? સ્ટ્રોનું શું કરવાનું? લાય તો હાલે. એ પીતો નથી. કાલનો વ્લોગ તમને જોવા નહીં મળે લગભગ, કે જાળિયા જવાનું છે. જાળિયા જઈને બ્લોગ ઉતારવાનો. કેમેરા ક્વોલિટી થોડી ખાસ નહીં આવે, કે જે ફોનમાં તે વ્લોગ ઉતરે એ ઘરે રહે. હમણાં એક પ્રેન્ક વિડીયો શૂટ કરવા જવાનો છે પાછો, અને આની હારે મદદમાં આની જો હે મદદ થોડીક. આમ તો ચેનલમાં નામ જોવું એ જો આને ભાઈ વ્લોગિંગ નો શરૂઆત કરી. અત્યારે એક મસ્ત મજાનું પ્રેન્ક વિડીયોનો શૂટ હાલી રહ્યું છે અત્યારે, અને પ્રેન્ક વિડીયોનું કાલ બધું આવશે. એક નંબર પ્રેન્ક વિડીયો બનાવ્યો છે, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ, જોવાનું ભૂલતા નહીં. પ્રેન્ક વિડીયો આવી ગયા છે. હું કાંઈ શબ્દ મળવા નીકળતા હતી એટલે અમારા પાસે જો સીધું મૂસેવાલાને બધા એ બધા છે. એમાં ટેક્ટર ડ્રીમ હતો, પણ એવું હવે ડ્રીમ અને મસ્તીનો જો અહીંયા ટેબલે જ ઉતાર્યો છે. અને કાલે આપણે યુટ્યુબ ચેનલમાં આવી જાય તો જોવાનું ભૂલતા નહીં. તો મળીશું નેક્સ્ટ વ્લોગ સાથે. આજનો વ્લોગ અહીંયા સુધી. જય માતાજી, જય દ્વારકાધીશ.